દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ટ્રમ્પે કરી નાકાબંધી, જહાજ અટવાશે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 20 કલાકની મેરેથોન શાંતિ મંત્રણાઓ કોઈપણ પરિણામ વગર નિષ્ફળ રહી છે। આ નિષ્ફળતા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ચોંકાવી દેતું મોટું એલાન કર્યું છે। ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મોઝમાં જહાજોની નાકેબંધી કરવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક તેલ સપ્લાય અને વેપાર પર મોટું જોખમ ઊભું થયું છે। ટ્રમ્પે અમેરિકી નૌસેનાને તાત્કાલિક અસરથી હોર્મુઝમાં પ્રવેશતા અથવા ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોને રોકવાનો નિર્દેશ આપ્યો છે। ટ્રમ્પનો સૌથી મોટો આરોપ છે કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જહાજો પાસેથી ગેરકાયદેસર ટોલ વસૂલી રહ્યું છે, જેને તેમણે જબરન વસૂલાત ગણાવી છે। ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોઈ ઈરાની સૈનિક અમેરિકી જહાજો પર ગોળીબાર કરશે તો તેને નરકમાં મોકલી દેવામાં આવશે। ભારતની બંને બાજુ પરમાણુ ખાતરો। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ગયા વર્ષે પાકિસ્તાન સાથેના અથડામણને પગલે ભારતીય સેના એક સાથે અનેક મોરચાઓનો સામનો કરવા માટે વ્યૂહાત્મક રીતે પોતાને તૈયાર કરી રહી છે। આમાં પાકિસ્તાન અને ચીન તરફથી પરમાણુ ખતરાના મૂલ્યાંકનનો વ્યાપ વધારવાનો અને આત્મનિર્ભર બનવાનો સમાવેશ થાય છે। અહેવાલો અનુસાર ભારતીય સેનાએ બંધ દરવાજા પાછળ વ્યૂહાત્મક સ્તરે પરમાણુ ખતરાઓ પર ચર્ચાનો વ્યાપ વધાર્યો છે। તાજેતરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ યુદ્ધના બદલાતા સ્વરૂપ અને બહુડોમેન યુદ્ધ પર વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં અમે યુદ્ધ કવાયતોમાં પરમાણુ જાખામોની ચર્ચા કરી છે। આર્મી ચીફે જણાવ્યું હતું કે પરમાણુ ખતરો આપણી બંને સરહદો પર વાસ્તવિકતા છે, તેની ચર્ચા કરવી આવશ્યક છે। ચોંકાવનાર આગાહી, હવામાન પલટાશે। આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, ત્યારબાદ કોઈ મોટો ફેરફાર નહીં થાય। હીટવેવ અને અકળામણ, કચ્છમાં યલો એલર્ટ સાથે ગરમીની સ્થિતિ રહી શકે છે। દરિયાકાંઠા, ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ અને ભીજવાળી હવાને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે અસ્વસ્થતા 18 એપ્રિલ સુધી રહેવાની શક્યતા છે। અમદાવાદ, આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે। આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદ નોંધાયો નથી અને તાપમાન સામાન્યથી ઉપર નોંધાયું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન વધુ અનુભવાયું છે। સરકાર સુવિધા આપે છે પણ ખેડૂત અજાણ। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી માવઠું, અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેડૂતોને સતત ફટકો પડી રહ્યો છે। વાવેતર પાકને નુકસાન ઉપરાંત જમીનના ધોવાણના કારણે પણ ખેડૂતોની હાલત કફોડી થાય છે। સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કરાય છે તે પણ અનેક કિસ્સામાં વાસ્તવિક નુકસાન કરતાં ઓછું હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા થાય છે। આવી કુદરતી આપત્તિઓ બાદ પણ જે પાક ઉગે છે તેમાંથી કેટલોક હિસ્સો પૂરતી સંગ્રહ શક્તિની વ્યવસ્થા કે ગોડાઉનના અભાવે નાશ પામે છે। તેમાં બાજરી, કપાસ, મગફળી જેવા પાકથી લઈને કેળા જેવા ફળ અને ડુંગળી સહિતના શાકભાજીનો સમાવેશ થાય છે। દૂધમાં પણ 0.5%નું નુકસાન થયું છે। લોકસભામાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે। તેમાં અનેક રાજ્યમાં ગુજરાત કરતાં ગોડાઉનની વ્યવસ્થા સારી હોવાના કારણે નુકસાન ઓછું છે, તો કેટલાક રાજ્યમાં નુકસાનનું પ્રમાણ ગુજરાત કરતાં પણ વધુ હોવાનું જણાવાયું છે।
રાજ્યમાં કેટલાક પાકનું જંગી ઉત્પાદન થતું હોવાનું અને કેટલાક વિસ્તારોમાં જે પાકની ભારે ઉપજ થતી હોવા છતાં કૃષિ વિભાગ તે સ્થળે ઉત્પાદનની સરખામણીમાં જરૂરી ગોડાઉન કે યોગ્ય સંગ્રહ ખેડૂતો પાસે થઈ શકે તેવી વ્યવસ્થા કરી શક્યો નહીં હોવાનું પણ આંકડા પરથી સ્પષ્ટ થાય છે. શું તાર બાપના પૈસાથી વિકાસ કરીશ? ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સુરતની વરાછા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ એક સભામાં મંચ પરથી વાત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરને સણસણતો જવાબ આપ્યો. કુમાર કાનાણીએ કહ્યું કે મેં વિકાસની વાત મૂકી, મારું ફેસબુક લાઈવ ચાલતું હતું. એમાં એક આપવાળાએ મારા લાઈવ દરમિયાન કોમેન્ટ કરી કે આ તો પ્રજાના ટેક્સના પૈસાથી કામ કરે છે, આ તો પ્રજાના પૈસાથી કામ કરે છે. તો મારે એને કહેવું છે કે તો તું સત્તામાં આવીશ તો તારા બાપના પૈસાથી કામ કરીશ? પ્રજાના પૈસાથી જ અમે કામ કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ યોગ્ય કામમાં પૈસા વપરાય છે. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતો નથી, અને તમે લોકો પ્રજાના પૈસા ખિસ્સામાં નાખો છો. કામ અને પૈસાનો હિસાબ આપણે લોકોને આપતા હોઈએ છીએ. એ આમ આદમી પાર્ટીવાળા કયા મોઢે આપણી પાસે હિસાબ માંગવા નીકળ્યા છે? ભારત પર હુમલો કરીશું પાકિસ્તાન. અમે ભારતમાં ઊંડે સુધી જઈ આક્રમણ કરીશું ભારત. જો ખોટા બહાણા નીચે હુમલો કરશે તો ઇન્શાઅલ્લાહ અમે કલકત્તા સુધી હુમલો કરીશું. આસિફ. નવી દિલ્હી. ખાડી દેશો પાસેથી અબજો ડોલર ઉછીના લીધા પછી હવે તે મિત્ર દેશો પૈસા પાછા માંગે છે. ખિસ્સા તો ખાલી છે. મૂંઝાયેલા પાકિસ્તાનને હવે શું કરવું શું ન કરવું તેના વિચારમાં બોલવાનું ભાન રહ્યું નથી લાગતું. કેરી ખાવા માટે તૈયાર થઈ જાઓ. ગીરની શાન અને જેનો સ્વાદ સમગ્ર વિશ્વમાં વખણાય છે તેવી ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આગામી 19 એપ્રિલથી કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. કેરીના આગમનની જાહેરાત થતાં જ ખેડૂતો અને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિઝન લંબાવવાની શક્યતા, પણ ઉત્પાદનમાં ઘટાડો. આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન અંગે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવામાનમાં ફેરફારને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન થોડું ઘટવાની સંભાવના સેવાઈ રહી છે. જો કે એક મહત્વની બાબત એ છે કે ગત વર્ષે કેસર કેરીની સિઝન અંદાજે 45 દિવસ ચાલી હતી, જેની સરખામણીએ આ વર્ષે સિઝન થોડી લાંબી ચાલે તેવી શક્યતા છે. ₹20ની બદલે મળી શકે લાખો રૂપિયા. શું તમે ક્યારે વિચાર્યું છે કે ₹20ની નોટ લાખો રૂપિયાની કેવી રીતે હોઈ શકે? જો કે બેંકમાં તમને આના બદલામાં ફક્ત ₹20 મળે છે, પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટો સંગ્રહ કરનારાઓમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ લોકો આવી ખાસ નોટો માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે. જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયા કમાઈ શકો છો. ઈરાન અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં બેઠક. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કૂટનીતિ નિષ્ફળ જશે તો અમેરિકી નૌકાદળ ઈરાન વિરુદ્ધ કડક સૈન્ય પગલાં લેવા તૈયાર છે. ઇસ્લામાબાદ ટોક. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં એક બેહદ મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો ઇસ્લામાબાદ ટોક થવા જઈ રહી છે. પરંતુ આ કૂટનીતિક કોશિશોની સાથે અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય શક્તિને પણ ઘણી ઝડપથી વધારી રહ્યું છે. આ વાટાઘાટોમાં હિસ્સો લેવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ પાકિસ્તાન પહોંચી ચૂક્યા છે. એક જ સમયે વાતચીતના મંચ પર બેસવું અને યુદ્ધના મેદાનમાં સેના મોકલી દર્શાવે છે કે આ સમયે પરિસ્થિતિ કેટલી નાજુક અને ગંભીર છે. ઈરાની ડેલિગેશન પણ વાતચીત માટે ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે. ચોમાસા માટે થઈ જાઓ તૈયાર. દરેક વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસા અંગેનું પૂર્વાનુમાન દેશનું અર્થતંત્ર, ખેતીવાડી તથા સામાન્ય નાગરિકોના જીવન પર વ્યાપક પ્રમાણમાં અસર કરે છે.
ખાસ કરીને ખેડૂતો, વ્યાપારીઓ અને નીતિ નિર્ધારકોની નજર આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લગતી જાહેરાત પર ટકેલી છે. ચોમાસું ભારતના કૃષિ અર્થતંત્રનું કરોડરજ્જુ માનવામાં આવે છે. આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવનાર લોંગ રેન્જ ફોરકાસ્ટ સંપૂર્ણ સિઝન દરમિયાન વરસાદની સ્થિતિ અંગે સંકેત આપે છે. તેનાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વરસાદ સામાન્ય રહેશે, ઓછો રહેશે કે વધારે રહેશે. તેના આધારે આગામી રણનીતિ નક્કી કરવામાં આવે છે. બાળકોના આધાર કાર્ડને લઈ આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ. યુઆઈડીએઆઈએ તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધણીમાં સમસ્યાઓ આવી શકે છે. આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. ભલે તે નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે. શાળામાં પ્રવેશથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત છે? તમારા બાળકોને ગાડી આપવી ભારે પડશે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાડું ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. 2000નો 23મો હપ્તો ક્યારે? 23મો હપ્તો ક્યારે આવશે? સરકારે પીએમ કિસાનના 23મા હપ્તા માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી, પરંતુ એપ્રિલ અને જુલાઈ વચ્ચે 23મા હપ્તા માટે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? કેન્દ્ર સરકારે આ યોજના 2019માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. જય જવાન જય કિસાનનો નારો સાચો પડ્યો. રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે મધ્યપ્રદેશના રાયસેનમાં ખેડૂતોને સંબોધિત કરતા અનેક મોટી જાહેરાતો કરી. આ ક્રમમાં તેમણે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે પહેલાં સેનાના જવાનો માટે શાકભાજી અને ફળો દૂર દૂરથી મંગાવવા પડતા હતા, પરંતુ હવે કેન્ટોનમેન્ટ વિસ્તારોની આસપાસના ખેડૂતો પાસેથી જ જૈવિક શાકભાજી અને ફળો મંગાવવામાં આવશે. અમારી સરકારનો આ પ્રયાસ જય જવાન જય કિસાનના સંકલ્પને સાકાર કરી રહ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે હું ભલે રક્ષામંત્રીની જવાબદારી નિભાવી રહ્યો છું, પરંતુ અંદરનો ખેડૂત આજે પણ મારા અંદરથી ગયો નથી. ખેડૂત આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. રાજનાથ સિંહ. અમરનાથ યાત્રાની તારીખ જાહેર. અમરનાથ યાત્રા પર આવનારા ભક્તો માટે ખુશખબર છે. અમરનાથ યાત્રા 2024ની શરૂઆત 3 જુલાઈથી થશે. આ યાત્રા 57 દિવસો સુધી ચાલશે, જે 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. યાત્રાની ઘોષણા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠક બાદ કરી હતી. યાત્રા શરૂ થયા પહેલા ભગવાન શિવના આશીર્વાદ માટે પડેલી પૂજા 29 જૂનના જ્યેષ્ઠ પૂર્ણિમાના અવસર પર આયોજિત થશે. આ પૂજા બાદ યાત્રાની શરૂઆત થશે. ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર જુઓ. ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ નવા નિયમો પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ 10,000 રૂપિયાથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન
જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકશે. ગ્રાહકો ઈચ્છે તો કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટમાં ઉમેરી શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે નહીં. આરબીઆઈએ આ પ્રસ્તાવો પર લોકો અને સંસ્થાઓ પાસેથી 8 મે 2026 સુધી સૂચનો માંગ્યા છે. નવા સીએમની તૈયારી. બિહારમાં ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ છે. નીતિશ કુમારના રાજકીય ઉત્તરાધિકારીની પસંદગીનો પ્રયાસ તેજ બન્યો છે. નવા સીએમ અંગે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપે 10 એપ્રિલે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય હેતુ બિહારમાં નવી સરકારની રચના અને નવા મુખ્યમંત્રીના નામને અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ બેઠકની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કરશે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રિસ્ક વગેરે જ પૈસા ડબલ. કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે, જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ આપે છે. 1000થી શરૂ કરી શકાય છે, મહત્તમ મર્યાદા નથી. 8.4 વર્ષ એટલે કે 100 મહિનામાં રોકાણ બમણું થાય છે. શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ. મુદ્દત પૂર્ણ થયે રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળે છે, જે આ યોજનાનો મુખ્ય ફાયદો છે. કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારો. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વિધાનસભામાં રજૂ થયેલા કેગ અહેવાલને ટાંકીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેગના અહેવાલ મુજબ ગુજરાતનું જાહેર દેવું વધીને 3.80 લાખ કરોડ થયું છે. ગત વર્ષ કરતાં જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે. રાજ્ય સરકારની બજાર લોન પણ 16,000 કરોડ વધીને 3.11 લાખ કરોડ થઈ છે. ડોક્ટર દોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજનાઓ માટે મળતા નાણાંમાં ઘટાડો થયો છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. અમેરિકા ઈરાન જાહેરાત બાદ ભારતીય વાયદા બજારમાં કિંમતી ધાતુઓ ઉછળી છે. ચાંદીમાં એક જ દિવસમાં ₹11,857નો તોતિંગ વધારો થતાં ભાવ ₹2,43,205 પર પહોંચ્યો છે. સોનું પણ ₹3,093 વધીને ₹1,53,382 પર ટ્રેડ થઈ રહ્યું છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટતા અને આર્થિક ગતિવિધિઓ તેજ વધવાની આશાએ રોકાણકારોએ સોના ચાંદીમાં ભારે લેવાલી વધારી છે. રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.